हेलो मित्रों, नमस्कार। हूँ छुं भगतसिंह जणकाट। महागीर गौशाला में आप सबनु स्वागत है। घणा लांबा टाइम पछी आपणे आव्या छे विडियो में। तो आजनो विडियो है आपणे जे अमेरिकन अजब गजब बियारण नवुं जे कर्युं हतुं वाव्युं हतुं एना विषे छे, अने जे फूलेवाळाना ओला संगे मरमर एना विषे। आ पेलानो विडियो हतो ने आपणो जे 27 दिवस 57 दिवसे આપણે બનાવ્યો હતો કે 57 દિવસે શું રિઝલ્ટ છે અમેરિકન અજબ ગજબમાં। અને આજે આને 28 તારીખ એટલે બરોબર 80 દિવસ થયા છે। તો 80 દિવસે આ તમે જોઈ શકો છો આ પ્લોટમાં કે કેવું રિઝલ્ટ છે। તો જોઈએ આપણે હવે 80 દિવસે શું રિઝલ્ટ છે તમને બતાવવા કે ભાઈ 80 દિવસે આપણે વાત કરી હતી ને કે આને બધા સોયાબીન છે એમાં હવે અત્યારે વૈધય બંધ થઈ ગયું હોય હવે, અને પાન પીળા પડવા માંડ્યા હોય ને આમાં હજી તાઈ વૈધય ચાલુ છે અને નવું ફ્લાવરિંગ ચાલુ છે। 80 દિવસે ચાલુ છે અને સુપર રિઝલ્ટ છે। આ આપણે બિયારણ તરીકે આ બધાને દેવાનું છે, તો એમને એમ નથી દેવાનું, આ લોકોને દેખાડીને દેવાનું છે કે આમાં શું છે ખરેખર, જેથી કરીને લોકોને આઈડિયા આવે। તો જોઈએ આપણે। જો મિત્રો અમેરિકન અજબ ગજબ આ જો આ મને લગભગ આ સમજી લો ને કે આ કમર ઉપર આવી ગયા છે। જો કમર ઉપર નબળી જમીનમાં આ રિઝલ્ટ છે, બરાબર છે। સારી જમીન હોય ને થોડીક આ ફીવટ પ્રકારની જમીન છે તોય આવે છે। અને જો આમાં 80 દિવસે આ નવી વૈધય ચાલુ છે। આ તમે જોઈ શકો આ નવા કૂણા ઓલા કાઢે છે બધામાં, જો આ છે ને આવી પરથી આ બધામાં તમને જોવા મળી કૂણાલા, અને ઉપર ફ્લાવરિંગ ચાલુ દેખાય છે। જો આ સિંગોનું દેખાય છે, ફ્લાવરિંગ ચાલુ છે નવું જોર્યું આ ઉપર સુધી સિંગો આમાં દેખાય ને। આ જો આ વૈધય ચાલુ છે, આ તમને બતાવું, આ જો આની વૈધય ચાલુ છે અને ફ્લાવરિંગ ચાલુ છે। જો આ તમે એમ થાય કે આ ફ્લાવરિંગ ખોટી વાત કરે છે, આ 80 દિવસે આમાં ફ્લાવરિંગ ચાલુ છે। આ તમે જોઈ શકો છો, બરાબર છે। આ જો ફૂલ આવ્યા છે ને, અને એમાં ઉપર હિંગો આ એક જ એવી જાત છે કે એમાં 90 દિવસ સુધી આની વૈધય ચાલુ રહે, ફ્લાવરિંગ ચાલુ રહે। 90 થી 100 દિવસ, ઓલા ભાઈ તો 100 દિવસ કહેતા હા। જો આ નવા કુણેવાળા પાને આ નવી કાઢે છે, અને આ સિંગુઈ જો આવે છે ફ્લાવરિંગ। તો આ અને ફાલય કંઈ ઘટે નહીં એવો જો ઉપર છે।
અને ફીટ તો જવું પણ આ ડાળીઓ નીકળે જે દેખાય છે ને દરેક ડાળીઓમાં આવી રીતે સિંગો જો છે ને આ દરેક જગ્યાએ એવું છે ને સિંગો એવું નથી કે એક જગ્યાએ અને આ પાછું છેટથી છેટ સુધી છોડમાં સિંગ જો છે ને આ ઉપરની ડાળ સુધી તમને સિંગો જોવા મળે આ ઉપરથી જો દેખાડું તમને આ નીચે સુધી સિંગો તમને જોવા મળે સુપર છે અને આ જો તો ખરે સિંગો છે ને આ જેમ પારવું હોય ને આપણે થોડુંક ઘાટું થઈ ગયું ભાઈ પારવાનું કીધું હતું આપણે પારવું નહીં ખરેખર તો આ જેમ પારવું હોય ને એમ આને રિઝલ્ટ સારું આવે બરાબર અને ફાલ ફૂલાઈ વધારે આવે આ ઉપરથી નીચે સુધી આ તમે જો આ લગભગ મારા કમર ઉપરનો છોડ છે એમાં કંઈ ઘટે નહીં હા નવું જો હજી આ 80 દિવસે આ નવી જો આ કોળ કાઢ્યો છે અને આ શીંગું બંધાવવાનું શરૂ છે નીચે દેખાય છે નવી જો ફ્લાવરિંગ હા 90 દિવસે આને ખરેખર તો સારી જમીન હોય ને તો 24ની જાળીઓ વાવી જોઈએ અને લગભગ 7-8 કિલો વાય અને પછી ઉગી જાય એટલે આને 4 આંગળના ગાળામાં પારવી નાખવા જોઈએ અને તો આને ખરેખર જમાવટ લઈ હા તમે જોઈ શકો છો આ ઉપરથી જ સિંગું દેખાઈ જાય ટોચ ઉપર સિંગું છે આમાં તમે જો ઉપરથી જ સિંગું છે થોડીક ઈલનું પ્રમાણ હતું ને એટલે થોડુંક કેવરાયું આમાં ઈલ સિવાય કોઈ રોગ નહીં પીળીઓ આવે સુકારો આવે કોઈ નહીં આમાં ઈલ સિવાય કોઈ રોગ ના આવે આ ટોચ છે આ હુકાય ને તો એવડા જ રહે બીજા હોય ને એ હુકાય ને એટલે અડધા આવી જાય માની લો કમર 3 ફૂટના હોય તો હુકાય ને એટલે 1.5 ફૂટના જ થઈ જાય ઉપર ખાલી પાંદડા જ હોય 1.5 ફૂટ આ જાત એવી છે કે હુકાય ને તો એવડા કારણ કે ટોચ સુધી આમાં સિંગું બાંધે જો આ નવું ફ્લાવરિંગ આવ્યું ને એ આમાં નવું ફ્લાવરિંગ આવીને જો સિંગું બંધાવવાની શરૂઆત થઈ તો આ સુપર ટોપ બિયારણ છે રિઝલ્ટ ટોપ છે આપણે જે આ બાળની જાળી હતું તો એ બધું ભેગું થઈ ગયું છે અને બહુ સારું રિઝલ્ટ છે આપણને તો બહુ ગમ્યું છે આ વરસાદની વચ્ચે ખેંચ થયો આ વરસાદમાં તો થયો ને તો પાણી આપણે શરૂઆત કરી હતી પણ 3-4 વીઘામાં પાયું તા આ નવું ફ્લાવરિંગ મેં તમને કીધું હતું ને જો આ ફૂલ આવ્યા છે ટોચ ઉપર 3-4 વીઘામાં પાયું 4-5 વીઘામાં ત્યાં વરસાદ થઈ ગયો પાણીની ખેંચ હતી તોય આવું છે જો અને ટાઈમ ટુ ટાઈમ પાણી યોગ્ય માવજત હોય તો કંઈ ઘટે નહીં આ કમરથી ઉપર અને છાતીથી થોડાક નીચા છે અત્યારે બરાબર છે અને હજી તાઈ વધ ચાલુ છે એટલે મને લાગે હજી તાઈ વધીએ અડધો ફૂટ ઉપર તો વધીએ હા અને આમાં કાલે 0052 જે કહે એ છાંટવું છે વરસાદ થઈ ગયો એટલે શું છે સિંગો બરાબર ભરાઈ જાય તો આનું બિયારણ અમેરિકન અજબ ગજબનું બધાને મળશે અને આ આપણે જો પ્લોટ દેખાય છે ને એ ઓલા ફૂલેવાળાના મરમર છે એમાં પણ સારું છે આ જો આ અમેરિકન અજબ ગજબમાં જો આ મિત્રો 80 દિવસે આમાં ફ્લાવરિંગ ચાલુ છે નીચે જો આ 80 દિવસે આમાં ઉપર ફ્લાવરિંગ છે અને આ જ છોડમાં નીચે જો સિંગુને જો બંધાયેલી આમ હાયરું છે સિંગુને આ પારવા હોય ને તો ઓર જમાવટ થાય ખરેખર તો આપણે અખતરો હતો એટલે આપણે કાંઈ બીજું આગળ રિસ્ક ન લીધું કે ભાઈ કેવું થાય આપણી જમીનને ભાવીએ નહીં આમાં ફૂલે સંગમ હતા ને તો કંઈ નહોતું થયું ફૂલે સંગમમાં આ તો 3-4 ફૂટની હાઈટ લીધી છે એમાં પારવા છે ને જ્યાં ત્યાં તો જમાવટ છે અને આ છે આપણે આવી ગયા છે આ ઓલા સંગે મરમરના પ્લોટમાં એના જેવું જ રિઝલ્ટ છે જો ઉપર હજી વૈધાઈ ચાલુ છે અને ઉપર સિંગુઈ બંધાવાનું ચાલુ છે આમાં ટોપ રિઝલ્ટ છે આમ જો તો ખરા આ ફૂટ તો જોઈ ને આ એક જ છોડ છે આ તમને દેખાડું એમાં જો આ ડાળીઓ તો જો આ ડાળીઓ અને સિંગું છેકથી છેક ઉદ્યો ઉપર સુધી આમાં તમને સિંગું જોવા મળશે આ ટોપ સુધી અને ફ્લાવરિંગ ચાલુ જો આ દેખાય છે ફૂલ ઉપર સુધી હવે એવું નહીં કે આપણે એક જ છોડ દેખાડીએ આમ બધા દેખાડીએ દેખાય છે આ જો ફ્લાવરિંગ ચાલુ આનું બિયારણ તરીકે આપણે વેચવાનું છે આ આપણે 1000 રૂપિયાની 5 કિલો લાવ્યું હતું આ જો હજી છે ને ફૂટ જોવે નહીં
અને એની ડાળીઓ જોવા જો તો આ છોડ લો તમે તો આ છોડમાં જો તો કેટલી ડાળીઓ બધામાં સિંગુથી આખી ભૈરી છે બધી ને ઉપર પાછો કોળે કાઢે જ ન હોય. હજી તો આ વધીએ આ લગભગ અડધો ફૂટ જેટલા તો વધીએ. સુપર આનું રિઝલ્ટ છે મિત્રો. આ મલ્લીકર છેલ્લે ફીંવટવાળું છે ને જરાક ત્યાં થોડુંક નબળા પણ ન્યાય 2.5 ફૂટ જેવડા તો છે જ. ન્યા ઓલા ફૂલે સંગમ અડધો વેતનાય નતા એમાં કંઈ ઘટે નહીં. ને આપણે આમ અંદરથી અંદર જઈને બતાવીએ એટલે શું છે લોકોને ઘણાને એમ થાય કે આ ઉપર ઉપરના બતાવે. આ જો દેખાય છે ને હા હજી આમાં થળીએ જો ફ્લાવરિંગ આવજો. આ થળીએ છે ને આ દેખાય છે એ ટોપ રિઝલ્ટ છે આ. બાકી તો આનું પણ બિયારણ તરીકે આપણે આપવાનું છે લોકોને. અને અમેરિકન પણ મને તો આ મરમર કરતાં અમેરિકન વધુ સારા લાગ્યા. કારણ કે અમેરિકન છે ને એ ફીંહોટિયું હોય નબળી જમીન હોય તો પણ ખૂબ સારા થાય. આ આપણે અહીં હેઠા મેરે એને અડદ વાવ્યા હતા એ છે અડદ. આ બાજુ અમેરિકન છે અને આ બાજુ આ નારેલીવાળામાં મરમર છે. અમેરિકનનું રિઝલ્ટ તો કાંઈ ઘટે નહીં, ટોપ આપણને મળ્યું છે બરાબર છે. અને એ ભાઈએ તો ઉતારો કીધો તો બહુ સારો બરાબર છે. હવે આપણે તો જેવો આવે એવો આ એક છોડમાંથી કેટલી ડાળીઓ ફૂલતી જો અને બધી ડાળીઓ પાછી ભરચક છે ને છે ખુદી ભરચક જો અહીંથી લાવી અને આ તમે જોઈ શકો ટોચ સુધી હજી પાછી વાઈટ તો ચાલુ જ છે. અડધો ફૂટ વધીએ એટલે હજી નવો ફૂલને ચાલુ જ છે. તો મિત્રો આ આપણે બિયારણ માટે ગીર ગૌશાળાનો કોન્ટેક કરવો આપણે આમાં નંબર ડિસ્પ્લેમાં આપી દઈશું વિડીયોમાં. તો આ સાથે વસ્તુ કહું છું